નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 7 ગતિ અને અંતરનું માપનનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન પહેલો છે વિકલ્પ. એમાં પહેલું, સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? તો એ સ્ટીમ એન્જિન. બીજું, નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તો ડી માલગાડી. ત્રીજું, નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? તો બી કિલોમીટર. ચોથું, સેન્ટીમીટર કરતાં નાનો એકમ? તો એ મિલીમીટર. પાંચમો વિકલ્પ છે લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન? તો મીટર સ્કેલ. છઠ્ઠો વિકલ્પ, કોઈપણ બે શેર વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યાવહારિક એકમ? તો ડી કિલોમીટર. સાતમું, દરજી તમારું માપ લેવા શાનો ઉપયોગ કરે? તો બી કપડાની માપ પટ્ટી. આઠમું, ઝાડ પરથી ફળનું પડવું કયા પ્રકારની ગતિ છે? તો સુરેખ ગતિ. નવમું, પંખાના પાંખિયાની ગતિ? તો સી વર્તુળાકાર ગતિ. 10. શાની શોધથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? તો સી અવકાશયાન. 11મું છે સુપરસોનિક વિમાન એટલે શું? તો અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતું વિમાન. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પહેલું, પૈડાની શોધ બાદ વાહન વ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવી. બીજું, એક જ પાટા પર ચાલતી ટ્રેનને મોનોરેલ કહે છે. ત્રીજું, લંબાઈ માપવા માટેનો એસઆઈ એકમ મીટર છે. ચોથું, 1 મીટર બરાબર 10,000 મિલીમીટર આવશે. પાંચમું, અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર કિલોમીટર એકમમાં દર્શાવાય. છઠ્ઠું, ટેબલ પરના કાચની જાડાઈ મિલીમીટર એકમમાં દર્શાવાય. સાતમું છે તમારા વર્ગની ઓરડાની લંબાઈ મીટર એકમમાં દર્શાવાય. 8. સિતારના તારની ગતિ આવર્ત ગતિ છે. 9. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 10. 5 કિલોમીટર બરાબર 5000 મીટર. 11. હિંચકા પર કોઈ બાળકની ગતિ? તો આવર્ત ગતિ. 12. સિલાઈ મશીનમાં સોયની ગતિ? તો આવર્ત ગતિ. 13. સાયકલના પૈડાની ગતિ? તો વર્તુળાકાર ગતિ. પ્રશ્ન ત્રીજો છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, જળમાર્ગમાં ઉપયોગી પ્રાચીન સમયનું વાહન વ્યવહારનું સાધન? તો હોડી. બીજું, હવાઈ મુસાફરી માટેનું અગત્યનું વાહન વ્યવહારનું સાધન? તો વિમાન. ત્રીજું, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતું વિમાન? તો સુપરસોનિક વિમાન. ચોથો વિકલ્પ છે 7,450 મીટરને કિલોમીટરમાં દર્શાવો. તો 7.450 કિલોમીટર. 5. સ્કૂટરના પૈડાની ગતિ? તો વર્તુળાકાર ગતિ. 6. ચકડોળમાં બેઠેલ છોકરો કયા પ્રકારની ગતિ કરે? તો વર્તુળાકાર. 7. માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય? તો મિલીમીટર. 8. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 1000. 9. 2.5 મીટરના સેન્ટીમીટર? તો 250 સેન્ટીમીટર. 10. 1.65 મીટરના સેન્ટીમીટર? તો 165. ચોથો પ્રશ્ન છે ખરા ખોટા. પહેલું, લંબાઈનો
એસઆઈ એકમ કિલોમીટર છે તો ખોટું. બીજું, ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે, ખોટું. ત્રીજું, ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે, સાચું. ચોથું, પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે, ખોટું. પાંચમું, ઉડતો પતંગ હંમેશા સુરેખ ગતિ કરે, ખોટું. છઠ્ઠું, ચકડોળમાં બેઠેલ છોકરી વર્તુળાકાર ગતિ કરે, સાચું. સાતમું, મીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે તો ખોટું. પ્રશ્ન 5, એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, સુરેખ ગતિનું એક ઉદાહરણ તો સીધા પાટા પર ચાલતી ટ્રેન. બીજું, જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે તો સુરેખ અને વર્તુળાકાર ગતિ. ત્રીજું, ઘડિયાળનો કાંટો કયા પ્રકારની ગતિ કરે તો વર્તુળાકાર ગતિ. ચોથું, પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતા હતા તો શરીરના અંગ જેવા કે આંગળી, મુઠ્ઠી, વેંત, હાથ, પગલાં અને દોરીનો ઉપયોગ કરતા હતા. પાંચમું, કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે તો લોખંડની પટ્ટીની બનેલી મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર. એમાં પહેલું, વેંત, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં તે સમજાવો. જવાબ, જુદી જુદી વ્યક્તિના વેંત, હાથ કે પગલાંનું લંબાઈનું માપ જુદું જુદું હોય, પરિણામે ચોકસાઈપૂર્વકનું માપ થઈ શકે નહીં. બીજો પ્રશ્ન, લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો તો જવાબ, પહેલાંના સમયમાં વેંત, ડગલા કે હાથના માપથી માપન થતું, પરિણામે ચોક્કસ માપ થઈ શકતું નહોતું. પરિણામે ચોક્કસ માપન થઈ શકે તે માટે માપવા ચોક્કસ એકમની જરૂર પડી. ત્રીજું, તમારી માપપટ્ટી એક અંક પહેલાંના છેડા આગળથી તૂટેલી હોય તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો તો જવાબ, તે વખતે પેન્સિલનો એક છેડો એક અંક પર મૂકીશું અને બીજો છેડો માપપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધીશું. નોંધેલા અંકમાંથી એક બાદ કરી પેન્સિલની લંબાઈનું માપ નક્કી કરીશું. ચોથું, લંબાઈના એકમ કયા કયા છે તેમની વચ્ચેનો સંબંધ જણાવો તો લંબાઈનો પ્રમાણભૂત એકમ મીટર છે, નાના એકમ સેન્ટીમીટર અને મિલીમીટર છે અને સૌથી મોટો એકમ કિલોમીટર છે. તો 1 મીટર 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી, એટલે 1 મીટર એટલે 100 સેમી અને 1000 મીમી. 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 1,00,000 સેન્ટીમીટર. પાંચમું, હવામાં, પાણીમાં, જમીનમાં ઉપયોગમાં આવતા પરિવહનના સાધનના 2 ઉદાહરણ તો હવામાં તો વિમાન, હેલિકોપ્ટર, અવકાશયાન. પાણીમાં સ્ટીમર, હોડી, આગબોટ અને જમીનમાં બસ, સ્કૂટર અને રિક્ષા. છઠ્ઠો પ્રશ્ન, રાધાના ઘર તથા તેની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે તો તેને કિલોમીટરમાં દર્શાવો તો 1000 મીટર એટલે 1 કિલોમીટર એટલે 3250 મીટર ભાગ્યા 1000 કરતાં 3.250 કિલોમીટર જવાબ આવશે. સાતમું, કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો તો જવાબ, સાયકલના પૈડા તથા પાંખિયા વર્તુળાકાર ગતિ કરે. સાયકલનું પૈડું જમીન પર હોવાથી સાયકલ ગતિ કરે છે, જ્યારે પંખો પાંખિયા મારફત હવા નાખે છે. આઠમું, આવર્ત ગતિના અને વર્તુળાકાર ગતિના 2 ઉદાહરણ લખો તો આવર્ત ગતિમાં ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ અને વર્તુળાકાર ગતિમાં ઘડિયાળના કાંટાની ગતિ અને ચકડોળની ગતિ.
7મો પ્રશ્ન, સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો. તો સુરેખ ગતિમાં તીર અને ટપકતું પાણી, વર્તુળાકાર ગતિમાં ચકડોળના બાળકની ગતિ, કાંટાની ગતિ અને પૈડાની ગતિ, આવર્ત ગતિમાં લોલકની ગતિ, ચીચવામાં બેઠેલ બાળકની ગતિ, પવનથી ચાલતી ઘંટડીની ગતિ. હવે છે 8મો પ્રશ્ન, જોડકું જોડો. એમાં પહેલું છે વરાળ યંત્ર, તો એમાં આવશે સી આગગાડી. બીજું છે સ્વચાલિત વાહન, તો એ બસ. ત્રીજું જળમાર્ગ, તો એમાં આવશે હોડી. અને ચોથું દોરડા પર ચાલતો નટ, તો સુરેખ ગતિ. પ્રશ્ન 9, મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખશો? તો વસ્તુનો છેડો હંમેશા 0 પર રહે તે જોવું, અને વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે છે તે ચોકસાઈથી જોવું. ફૂટપટ્ટીનો છેડો તૂટેલો હોય તો બીજો કોઈ પૂર્ણાંકને ધ્યાનમાં લેવો અને બરાબર સામેની નજરથી જ જોવું, ત્રાંસું જોવું નહીં. બીજો પ્રશ્ન, ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો સુરેખ ગતિ, બંદૂકમાંથી છૂટેલી ગોળી. વક્ર ગતિ, તો કીડીની ગતિ. વર્તુળાકાર ગતિ, તો પંખાની અને ચકડોળની ગતિ. આવર્ત ગતિ, તો ઘડિયાળના લોલકની અને હિંચકા ખાતા બાળકની ગતિ. ત્રીજું, વક્રરેખાની લંબાઈ માપવાની રીતનું વર્ણન. જવાબ, આંગળી તથા અંગૂઠાની મદદ વડે થઈ શકે. આપેલ વક્રરેખા એબીની લંબાઈ માપવા દોરીનો ઉપયોગ કરો. મારેલ ગાંઠને એ પર રાખો. દોરીને આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલ રાખો. તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો અને બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખાના બિંદુ બી સુધી પહોંચો. દોરીનો જે ભાગ બિંદુ બી પર છે તેને નિશાનથી અંકિત કરો. તો જવાબ, વક્રરેખાની લંબાઈ દોરીનો ઉપયોગ કરીને માપી શકાય છે. આભાર મિત્રો.